નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ખેડબ્રહ્મા પાસે ગમતખોર અકસ્માત, માતા અને 1.5 વર્ષના પુત્રનું કરુણ મોત। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર નજીક આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક માતા અને તેમના 1.5 વર્ષના માસૂમ પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર એક દંપતી પોતાના 1.5 વર્ષના બાળક સાથે મોટરસાયકલ પર જઈ રહ્યું હતું। આ દરમિયાન અચાનક રોડ પર એક કૂતરો આવી જતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી। બાઇક પરથી પટકાતા ત્રણેય રોડ પર પડી ગયા હતા। અકસ્માતમાં માતા અને પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિતા યુવકને પણ ઈજાઓ પહોંચી છે। તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। HK ન્યૂઝ, સાબરકાંઠા।